ખેડૂત મિત્રો ધ્યાન આપો, આજે એવી મોટી માહિતી આવી છે કે આઈ ખેડૂત પોર્ટલ પર 148 સહાય યોજનાઓ ફરી શરૂ થવાની ચર્ચા છે, જેમાં ટ્રેક્ટર, સ્પ્રે પંપ, પાઇપલાઇન અને ઘણા સાધનો પર સહાય મળી શકે છે. જો આ અરજી મોડે કરશો તો તક ચૂકી જશો. માત્ર થોડા જ દિવસમાં અરજી શરૂ થઈ શકે છે અને ઘણા ખેડૂતોને સીધો લાભ મળશે. આ વિડીયો આખો જુઓ, કારણ કે અંતમાં અરજી માટે જરૂરી દસ્તાવેજ પણ કહીશું. આઈ ખેડૂત પોર્ટલ પર ફરીથી 148થી વધુ સહાય યોજનાઓ શરૂ થવાની માહિતી સામે આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ટ્રેક્ટર, સ્પ્રે પંપ, કૃષિ સાધનો, પાઇપલાઇન, ડ્રીપ સિંચાઈ, પશુપાલન સાધનો અને અનેક કૃષિ ઉપયોગી સાધનો પર સહાય મળવાની શક્યતા છે. એટલે જે ખેડૂત મિત્રો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ મહત્વપૂર્ણ તક બની શકે છે. હાલમાં રાજ્યના કૃષિ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટી રકમ ફાળવવામાં આવી છે, જેના કારણે અનેક નવી અને જૂની સહાય યોજનાઓ ફરી સક્રિય થઈ રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આ યોજનાઓ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે સાધનોની ખરીદીમાં સીધી સહાય મળે છે. ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે કઈ સહાય મળશે, તો તેમાં ટ્રેક્ટર સહાય, પાવર સ્પ્રે, બીજ વાવણી યંત્ર, ખેતી માટે પાઇપલાઇન, ડ્રીપ સિસ્ટમ, તાડપત્રી, પાણીની ટાંકી, પશુપાલન સાધનો અને અન્ય કૃષિ મશીનરીઓ સમાવેશ થાય છે. અરજી કરવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, 8A બેંક પાસબુક, જમીનનો દાખલો અને મોબાઈલ નંબર તૈયાર હોવો જોઈએ. અરજી ઓનલાઈન જ કરવી રહે છે. પોર્ટલ ખુલતા જ વહેલી તકે અરજી કરવી જરૂરી છે, કારણ કે ઘણા ઘટકોમાં મર્યાદિત લાભાર્થીઓ પસંદ થાય છે. ઘણા વખત ખેડૂત મિત્રો મોડું કરે છે અને પછી અરજી બંધ થઈ જાય છે. તેથી નિયમિત પોર્ટલ ચેક કરવું જરૂરી છે. ખાસ કરીને ટ્રેક્ટર સહાય માટે મોટી માંગ રહે છે. સરકારનો હેતુ એ છે કે ખેડૂતો માટે આધુનિક સાધનો અપનાવે અને ખેતી ખર્ચ ઓછો થાય. તેથી આ સહાય યોજનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અરજી કરવા માંગો છો તો પોર્ટલ ખુલતાની સાથે જ કેટેગરી પસંદ કરીને અરજી કરી શકો છો. અરજી કર્યા પછી એપ્લિકેશન નંબર સાચવી રાખવો જરૂરી છે, જેથી સ્ટેટસ ચેક કરી શકાય. આગામી દિવસોમાં ઘણી નવી જાહેરાતો પણ આવી શકે છે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમે ખેડૂત છો અથવા તમારા પરિવારમાં કોઈ ખેડૂત છે તો આ માહિતી જરૂર શેર કરજો, જેથી વધુ લોકોને લાભ મળી શકે. ધન્યવાદ.